આજે તો 80 વર્ષના ડોહા ગોતી અને એમનો વારો લેવો છે. જેમ કે અહીંયાનું કંઈ ને કરે ને તો હારે આપણો નંબર જ નહીં આવવા દે. A few moments later. મારા જોગું બૈરું હોય તો કેજો નકર. તમારે બૈરાની નહીં, લાકડાની જરૂર છે. આટલી ઉંમરે બૈરું લાવી અને શું કરશો? હવે રોટલા હાથે ઘડી ઘડી જધાઈ ગયો છું. જવાનીમાં ઓછા કાંડ કર્યા હોત ને તો બૈરું મળોત. હવે આટલી ઉંમરે કંઈ ભાંડુય ના મળે. અલ્યા ભેમજીબા, હમણે હોના ચાંદીના ભાવ બહુ વધી જશે હો. બહુ કાઠું કામ છે હું તો. આ સોના ચાંદી સુધી તો સારું છે. જે દિવસે ચા મોંઘી થઈ એ દિવસે તલવારને ધારિયા ઉડશે મારા કલેજા. હવે આટલી ઉંમરે તમાથી કાંઈ ભાંડુય તરવેલું ધાર્યું ના ઉપડાય. તરવેલું ધાર્યું ઉપાડવા જાશો ને તો ધોતિયું લેવા નેરો. હે લી રમીલા, મેં સાંભળ્યું છે કે તારા પતિના મિત્રો બહુ સરસ છે. તારો પતિ ઘરે ના હોય તારે તને મદદ બહુ કરે છે. કેવા છે તારા પતિના મિત્રો? અને તારા પતિ ઘરે ના હોય તો તને શું મદદ કરે છે? મારા પતિના મિત્રો એવા સરસ છે કે જો મારા પતિ ઘર ના હોય તો મને જ રોડ ચડાવી દે. તારો પતિ ઘરે ના હોય તો તારા પતિના મિત્રો તારા ઉપર જ સડી જાય. તો તારા પતિના મિત્રો તારા માટે તો બહુ સારા છે હો. તો તે કઈ રખાયું જ નહીં હોય. દાંત અને વાળ બે વ્યાઈ ગયા પણ એની યાદુ ન ગઈ મારા કલેજા. હવે કાઠા થઈ અને 2-3 મહિના કાઢો પરા એટલે તમે મહણિયમ જાશો ને એટલે ભેળું ભેળું બધું જાતું રહેશે. શિલ્પા, મેં ખૂબ મહેનત કરી પણ મને કોઈ જોડે પ્રેમ ના થયો. બોલ. કોરોના જેવો કોરોના તને ના થયો તો પ્રેમ તો શું તંબુરો થવાનો? ઈ તો હવે થાશે, એમ મેણા નહીં મારવાના. औरत पर हाथ वही मर्द उठाता है जिसका हाथ के सिवा कुछ और नहीं उठता. ઈ તો તારા દેવી ગધી બકાલ્યું હોય ને એ ઉપર હાથને પગે ઉપાડવા પડે, ન કે તમે તો મોઢામાં મોતરીને જાતી રહો. એક વાત તો સાચી છે હો. કઈ વાત સાચી છે? પાપાની પરી અમન કોને તો મને ખબર પડે. પેલા 5 લાખ વાળા પલંગ કરતા 500 વાળા ખાટલા ઉપર એન્જિન સર્વિસ સારું થાય છે હો. ઈ તો તારા દેવી અને આખા ગામમાં સર્વિસ કરાવવાની આદત હોય એને તો સસ્તું જ ગમે ને. ऐसा क्या है रशियंस में जो इंडियन लड़कियों में नहीं है? તમાકન તો કાળી હોય ને ઓલિયાકન ગુલાબી હોય. જય ગાઈસ, કેવી લાગુ છું? મસ્ત જ લાગુ છું. હવે લોકોની કોમેન્ટ આવી છે મારામાં. હા, શું કોમેન્ટ આવી હે? અને કોમેન્ટ આવે છે મારામાં. હા, પણ શું કોમેન્ટ આવે છે એ બોલ ને ફટાફટ, ખોટો ટાઈમ વેસ્ટ કર્યા વગર. બરાબર, અને આ વિડીયો પછી તો આવવાની જ છે કોમેન્ટ અલ્યા જધલની શું કોમેન્ટ આવે છે ને શું આવવાની છે એ બોલ ને. કે ફિલ્ટર હટાવો, મેકઅપ હટાવો. તો ભાઈ તને એક વાત કહી દઉં, ફિલ્ટર અને મેકઅપ કોને સારું લાગે ખબર છે? જે તારા જેવી હોય ને એમને જ ફિલ્ટર અને મેકઅપ સારું લાગે. જેમ કે તમે 300ની 3 રાઉન્ડની ટિકિટો કેવરો. હે માયા, ઢોલ કેવો હોય તો વગાડવાની મજા આવે? ઢોલ નવું હોય ને તો જ વગાડવાની મજા આવે મારા કલેજા. અને કદાચ ફાટેલો ઢોલ હોય તો? બાકી જો ફાટેલું હાથમાં આવી જાય ને તો ફક ફક અવાજ જ કરે હો. આજકાલ કોઈના પર વિશ્વાસ કરવા જેવો નથી. કેમ અલ્યા ભૂરા, તને વળી શું? કેમ તને વિશ્વાસ ઉઠી ગયો બધા ઉપરથી? હું ટીવી ચાલુ મૂકીને પાણી પીવા ગયો તો એટલામાં તો હિરોઈનને ગુંડા ઉપાડી ગયા. હા, તો હવે તું એ ટાઈમસર ઘરે જતો રહે, ન કે દુનિયા દો રંગી છે, તને ચાઈ ફગોળીને નાખી દેશે આળામાં. ભાભી, 2 પગાવાળી ચાઈ ભેંસ સસ્તી મળે ને તો મારે લાવવી હે. જો ભેંસને દોતા આવડતું હોય ને તો જ ભેંસ લાવજો, નકર પછી છેલ્લે તો ગામના જ દોવા આવશે. વાત તો સહી હે. सुनो ना. બોલ બોલ માર જાનુ, માર બક્કુ, માર ચક્કુ. सुनो. પણ બોલ ને,
હું તો આંભળું જ રહું યાર. तुमसे नहीं बोल रही, अपने बाबू से बोल रही. मेरा पानी निकालना इतना आसान नहीं है. मेरे बॉयफ्रेंड के पसीने छूट जाते हैं. ચમ તારે વળી 500 લીટરનો કૂવો છે કે ચમ પાણી નીકાળવાની વાત કરે હે. हमारे यहाँ रोडों पे गाड़ियाँ चलती हैं, देखो. હા ગાડીઓ તો દેખાઈ રહી હે હો. और आपके यहाँ क्या चलता है? आप हमें कमेंट करके जल्दी से बताओ क्या चलता है. जल्दी बताओ. અમારા ગામડાના રસ્તા ઉપર એકદમ તારા જેવી ધોળી ધોળી ગધાડિયું ચાલે. હું તમને મળી જાઉં તો તમે મને હાથમાં આપો કે આખે આખો મોઢામાં? મો તો આખે આખો મોઢામાં દાલી દઉં. હું તો લાડુની વાત કરું છું, તમે શું સમજ્યા? મો તો કીધું લેબુની વાત કરો છો. કોઈને મહેક અને પરી ક્યાંય નજર આવે ને તો મને કહેજો. આપણા ખજૂરભાઈનું તેલ લગાવી અને એની મસાજ કરવી છે. और लेवल देख के बात किया कर लाला, क्योंकि जितना तेरा नाम है ना उतना तो हम दोनों का बदनाम है. નામ તો બદનામ હોય જ ને. તમે તમારા ગામના તો ને પણ આજુબાજુના શહેરના છોકરાને બાકી નહીં રાખ્યા. और सुन, महक परी कहते हैं कभी प्रेम में हो, समझा? અલા મહેક પરીની માં ચાહે હામે ના આવતી હો ને કે ઝાંટાઈને જડે. હે એટલી આ છોકરીઓની અંદર કેટલી દેવીઓનો વાસ હોય છે. બધી કુંવારી છોકરીઓની અંદર 9 દેવીઓનો વાસ હોય છે. અને પરણ્યા પછી કઈ દેવીનો વાસ હોય છે. લગ્ન પછી કઈ દેવી પ્રકટ થઈ જાય એ પતિના કરમ ઉપર આધારિત હોય છે. પણ અમુક પતિઓના હારા કરમ હોય તો એની પત્ની ચૂડેલ થઈ જાય છે. નોટ ફાટેલી હોય તો કોઈ નથી ચલાવતા. પણ ફાટેલી નોટો તો ના ચાલે ને મેડમ, તમે સમજો થોડું. અને પેલી હાવ ફાટેલી હોય તો બધાએ ચલવી છે. હવે મારે શું સમજવું આ? હવે ઈ તો બધું ચાલે, અત્યારે એનો તો જમાનો છે. આ તો બધી માયા છે, માયા. શું તમારા જીવનમાં તકલીફો છે? હા મારા જીવનમાં તો ખૂબ જ છે. તો ભોગવો, મારે શું? મેં થોડી આપી છે, તમે હાથે ઊભી કરી છે. તમારા લખણ જ એવા છે ને. તો શું જખ મરાવા પૂછે છે જધલની? જો મિત્રો તમને આ નાગાનો નાગો વિડીયો ગમ્યો હોય ને તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બાકી હવ હવનું કરમ જીવો જાગો ને ગમે એમ જધાઓ.